એક નકલી વસ્તુ પકડાઈ રહી છે। સુરતમાં હવે નકલી ઘીની ફેક્ટરી પણ પકડાઈ છે। ઓલપાડના માસમા ગામમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। ફેક્ટરીમાંથી નકલી ઘીનો જથ્થો પણ પકડાયો છે। નકલી ઘીની ફેક્ટરી મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। સુરતમાં હવે નકલી ઘીની આ ફેક્ટરી પકડાઈ છે। સુરતમાં રોજબરોજ કોઈને કોઈ નકલી માલ પકડાઈ રહ્યો છે। હવે આ નકલી ફેક્ટરી ઘીની ઓલપાડના માસમા ગામમાંથી આખી નકલી ઘીની ફેક્ટરી પકડાતા ખળભળાટ મચી ગયો છે। જ્યારે મકર સંક્રાંતિ આવી રહી છે ત્યારે ગુજરાતમાં અમદાવાદમાં ખાસ કરીને ઊંધિયું જલેબી તથા જે વસાણા હોય શિયાળુના પાક બધા હોય, તલની ચીકી હોય, તલનું કચેરી હોય, તો આ બધી આઇટમોનું એક કોઈ લેભાગુ તત્વો જે સમાજમાં 2 થી 3% જેવા હોય છે, જે ખાદ્ય પદાર્થો મિલાવટ કરીને ખોટો નફો લઈ લેવાયનું એમ રાખીને લોકોના આરોગ્ય સાથે છેડા ન કરે એના માટે ટીમ સતત કાર્યરત છે। આજથી જ તે રાજ્યમાં દરેક ફૂડ સેફ્ટી ઓફિસરને, જિલ્લાના રેવન્યુ ઓફિસરોને આ તહેવાર દરમિયાન આ જે ખાદ્ય પદાર્થોનું માર્કેટમાં ઉત્પાદન થતું હોય, વેચાણ થતું હોય, સંગ્રહ થતો હોય, ત્યાં જઈને એના સર્વેલન્સના નમૂના અને એન્ફોર્સમેન્ટના નમૂના લેવાનું, ઇન્સ્પેક્શનની સૂચના આપવામાં આવેલી છે। અને મને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષે આપણે આ તહેવારો દરમિયાન ડ્રાઈવ ચલાવતા હોઈએ છીએ। તો અમે એક સતત ડ્રાઈવ કરવાથી તથા એક લોકોમાં અવેરનેસ આવવાથી અને જાગૃત મીડિયાને લીધે આ તહેવારોમાં જે ભેળસેળ અગાઉ જે થતી હતી એમાં ક્રમશઃ ઘટાડો અમારે ધ્યાને આવ્યો છે। ટ્રેનમાં જોઈએ તો પહેલાં લગભગ 10 થી 12 જેટલા સેમ્પલોની અંદર નોન એડિબલ કલર થઈને અનસેફ થતા હતા, જે ઘટતા 8-10માંથી 2-4 થયા અને 2 વર્ષે લગભગ કોઈ પણ કલર એવો મળ્યો નહોતો। આમ છતાં કોઈ આ તકનો લાભ ન લે એના માટે તંત્ર સતર્ક છે અને સતત કાર્યશીલ છે।